નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણે ધોરણ 12 સાયન્સમાં આગળ જોઈએ તો સ્વાધ્યાય 4.5માં 18મો પ્રશ્ન કે શ્રેણિક એ2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો આપણે દાખલા તરીકે ધારી લઈએ ABCD તો A ઇન્વર્સ નો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા સારી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે એમાં સમજવા જઈએ તો નિશ્ચાયકમાં A બરાબર AD માઇનસ BC તથા એડજોઇન્ટ ઓફ A એટલે કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નો ચેન્જ। તો મિત્રો આપણને A ઇન્વર્સનું સૂત્ર ખબર છે, A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A એટલે કે 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ D માઇનસ B માઇનસ C અને A। હવે આપણને આગળ સમજીએ તો A ઇન્વર્સ એટલે આપણને કેટલું મળશે મિત્રો? તો D અપોન નિશ્ચાયકમાં A માઇનસ B અપોન નિશ્ચાયકમાં A માઇનસ C અપોન નિશ્ચાયકમાં A અને A અપોન નિશ્ચાયકમાં A। આ આપણું શું થઈ જશે મિત્રો? A ઇન્વર્સ। હવે આપણને શું કીધું છે કે A ઇન્વર્સનો નિશ્ચાયક એટલે કે આનો શું થઈ જશે મિત્રો? નિશ્ચાયક એટલે કે એનો નિશ્ચાયક લખીએ તો D અપોન નિશ્ચાયકમાં A માઇનસ B અપોન નિશ્ચાયકમાં A માઇનસ C અપોન નિશ્ચાયકમાં A અને A અપોન નિશ્ચાયકમાં A। તો આપણે પ્રથમ આરમાંથી 1 અપોન નિશ્ચાયકમાં A કોમન કાઢીએ તો આપણી પાસે D માઇનસ B માઇનસ C અને A વધે તો આની નીચેથી પણ આપણે એ કાઢીએ તો શું થઈ જશે મિત્રો? A સ્ક્વેર। હવે અને નિશ્ચાયકમાં વધશે એટલે કે આ શ્રેણિકનો શું બની જશે? નિશ્ચાયક એટલે કે 1 અપોન અંડર રૂટ A સ્ક્વેર અને આ શ્રેણિક સમજવા જઈએ તો એનું નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે શું થઈ જશે? AD માઇનસ BC એટલે કે AD માઇનસ BC એટલે શું હતું મિત્રો? તો નિશ્ચાયકમાં A નું મૂલ્ય હતું અપોન A નો સ્ક્વેર એટલે કે 1 અપોન નિશ્ચાયકમાં A। તો આને આપણે શું લખીએ છીએ મિત્રો? 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ A લખીએ છીએ। તો આ એનો જવાબ રહેશે। આગળ જોઈએ તો હવે મિત્રો વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલની રીત। તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની આ છેલ્લી થિયરી છે અને એમાંથી આપણે સમીકરણમાંથી શ્રેણિક બનાવવાનું થશે। 10મા ધોરણમાં આને તમે લોપની રીતે પણ શીખેલા છો। એ જ વસ્તુ આપણને અહીંયાથી શ્રેણિકની મદદથી શીખવાની છે। તો સમીકરણ સંહતિ લઈએ તો આપણે એક સમીકરણ દાખલા તરીકે a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1। એ જ રીતે બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2z બરાબર d2। ત્રીજું સમીકરણ a3x પ્લસ b3y પ્લસ c3z બરાબર d3। તો
આ સમીકરણને આપણે શ્રેણિકની પરિભાષામાં લખવું હોય તો કેવું થશે મિત્રો? ધ્યાન રાખજો. તો એમાંથી આપણે શ્રેણિક બનાવીએ તો a1 સહગુણકો લખી દઈએ, a1 b1 c1. તો એ કોની સાથે ગુણાયેલા હતા? તો x y z બરાબર સામે શું મળશે મિત્રો? તો d1. તો આનો પહેલી હાર પહેલો સ્તંભ તો શું થશે? a1x પ્લસ b1y પ્લસ c1z બરાબર d1. એ જ રીતે a2 b2 c2 તો a2x b2y પ્લસ c2z બરાબર d2. a3 b3 c3 એટલે કે a3x પ્લસ b3y પ્લસ c3z બરાબર d3. એટલે કે આપણને અહીંયાથી આ વિચારીએ તો 3x3 શ્રેણિક અને 3x1 એટલે કે આ કયો શ્રેણિક બની જશે? 3x1. તો આ પણ શું થઈ જશે? 3x1. સામસામેના સમીકરણો સરખાવીએ તો શ્રેણિકમાંથી સમીકરણ બની શકે અને સમીકરણમાંથી શ્રેણિકનું સ્વરૂપ પણ બની શકે. જો આપણે આને સરખાવીએ તો સમજીએ તો આને આપણે a નામ આપીએ તો a, આને આપણે x નામ આપીએ કેપિટલ તો ax બરાબર, આને આપણે b નામકરણ કરીએ તો b. તો હવે આપણે a ઇન્વર્સ શોધવું હોય તો આપણે કેવી રીતે લખીશું? તો બંને બાજુ તો પહેલાં આપણે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આનો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતો તો a ઇન્વર્સ માટે નિશ્ચાયકમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તો જ અસ્તિત્વ ધરાવે અને આના પરથી કહી શકીએ કે સમીકરણ સુસંગત છે અને એના પરથી કહી શકીએ કે a ઇન્વર્સ મળે. તો પહેલાં જ આપણે આને a નામ આપ્યું તો એનો a શ્રેણિકનો નિશ્ચાયક લઈશું અને નોટ ઇક્વલ ટુ 0 તો જ સમીકરણ સુસંગત છે અને એના પરથી જ a ઇન્વર્સ મળશે મિત્રો. તો હવે આપણે આગળ આ સમીકરણની બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતો તો આપણે નિયમ જાણીએ છીએ. a ઇન્વર્સ ઇન્ટુ a એટલે કે i થઈ જશે એટલે કે a ઇન્વર્સ b. તો કયું સમીકરણ મિત્રો? a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર એકમ શ્રેણિક. હવે કોઈપણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર શ્રેણિક પોતે જ મળે એટલે કે x બરાબર a ઇન્વર્સ b. આના ઉપરથી આપણને ઉકેલ મેળવવાની રીત મળશે મિત્રો. આ સૂત્ર આપણા માટે મહત્ત્વનું થઈ જશે. તો હવે એમાંથી અને જો a ઇઝ ઇક્વલ ટુ 0 જો a ઇઝ ઇક્વલ ટુ 0 તો સમીકરણો સુસંગતતા ધરાવતા નથી એટલે કે શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક બને છે. તો સમીકરણોનો ઉકેલ મળી શકે નહીં મિત્રો. તો આ રીત આપણે આના માટે એપ્લાય કરીશું મિત્રો. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ સમજીશું.